ખાતે 27મા રોજાની ઇફતારીનું આયોજન। મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ એટલે કે રમજાન માસ ચાલી રહ્યો છે। રમજાન મહિના દરમિયાન રોજા રાખવામાં આવતા હોય છે, દુઆઓ ગુજારવામાં આવતી હોય છે, સંપૂર્ણ દિવસ દરમિયાન રોજો રાખવામાં આવતો હોય છે અને સાંજે ઇફતારનું આયોજન થતું હોય છે। વડોદરા જિલ્લાના સમિયાલા ગામ ખાતે આજરોજ 27મા રોજા નિમિત્તે ઇફતારીનું આયોજન રાખવામાં આવ્યું હતું। ઇફતારીનું આયોજન મુસ્લિમ સમાજના જવાન સર્કલ દ્વારા રાખવામાં આવ્યું હતું। આયોજનમાં આગેવાનો તેમજ મુસ્લિમ ભાઈઓનો સહકાર મળ્યો હતો અને ઇફતારીનો પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર सरफराज दीवान, पादरा, वडोदरा। अस्सलाम वालेकुम। तमामी मेरे मुस्लिम भाइयों को, नौजवान साथियों को माह रमज़ान बहुत बहुत मुबारक हो। आज रोज़ 27वां रोज़ा हमने गैबन सईद बाबा की दरगाह के पास प्रोग्राम रखा हुआ था। उस प्रोग्राम में आके सब नौजवान, सब गांव के तमामी भाई बहन ने मिलकर रोज़ा इफ्तारी का प्रोग्राम साथ संपूर्ण किया और सब नौजवान बच्चों ने और सभी साथियों ने उल्लास के साथ इस प्रोग्राम को संपूर्ण किया। इसलिए हम नौजवान बच्चे सबको मिलकर बहुत बहुत शुक्रिया अदा करते हैं और माह रमज़ान बहुत बहुत मुबारक हो। अस्सलाम वालेकुम। आज रोज समियाला गाम में गेबनसा बाबानी दरगाह पास 27મા રોજાની ઇફતારીનો પ્રોગ્રામ અમારા ગામના નવજવાન છોકરાઓ તરફથી રાખવામાં આવેલ અને તે પ્રોગ્રામ બહુ સારી રીતે થયેલ। એની અંદર ગ્રામજનોનો સાથ સહકાર મળેલ અને અમારો પ્રોગ્રામ ઇફતારીનો બહુ સરસ રીતે પૂર્ણ થયેલ છે અને દરેક ગ્રામજનોને, અમારા સમાજના લોકોને, અમારા આવતી ઈદ મુબારક પણ લોકોને, અમારા ગામના લોકો તરફથી, મારા સમાજ તરફથી બધા લોકોને ઈદ મુબારક પાઠવું છું અને અમારા પ્રોગ્રામ સારી રીતે થયો એ બદલ હું નવજવાન છોકરાઓનો અને ગામ લોકોનો આભાર માનું છું। આપનું નામ? મારું નામ સૈયદ નઝર અલી હૈદર અલી। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माह रमजानना मुबारक महीनाમાં આજે 27મા રોજાની ઇફતારી થઈ છે અને અમારે 27મો રોજો મોટો રોજો ગણવામાં આવે છે, તો તેની ઇફતારી અમારા નौजवान સર્કલ તરફથી કરેલ છે।